श्री भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। वेदव्यास जी रचित श्रीमद् भागवत महापुराण જે ગીતા પ્રેસ ગોરખપુર તે પુસ્તકમાં જે સંસ્કૃતનો શ્લોક અને સામે અનુવાદ છે તે અનુવાદનું વાંચન કરી રહ્યો છું। તેમાં હવે આગળનો પ્રસંગ આવશે। હવે કુંતા માતાએ ગઈકાલે જે વિનંતી કરી કે મારો જે સ્નેહપાશ છે પાંડવોમાં અને યદુવંશમાં એ તોડીએ અને આપનામાં જ ચિત્ત રહે એવી કૃપા વિચારો। પ્રભુએ કહ્યું કે હા, એવું જ થશે। પછી આગળ હવે વિદાય લઈ અને જેવા પ્રભુ તૈયાર થવા ગયા, રથમાં સવાર થવા ગયા, તો ગઈકાલે પ્રસંગ આવેલો કે હવે યુધિષ્ઠિરજીએ ભગવાનને જતા જોઈ અને એમને પણ ન રહેવાયું, કેમ કે એમની વ્યથા જુદી છે। જેમ આ જે હતા કુંતી માતા, એમનો જે ભાવ હતો એ એમની રીતે હતો। હવે યુધિષ્ઠિરનો જે ભાવ દુઃખ છે એમની રીતે છે, કેમ કે મહાભારતના યુદ્ધમાં હજી હમણે જ આપના કુટુંબીજનો જ મોટા ભાગના આપે મારવા પડ્યા છે, એમાં પણ ગુરુને મારવા પડ્યા છે। ગુરુ એટલે દ્રોણાચાર્યને, અને પિતામહ એટલે ભીષ્મ પિતામહને પણ મારવા પડ્યા છે। એટલે એ જે વ્યથા છે એ તો કેવી હોય, એ તો જેણે અનુભવ કર્યો હોય। એટલે હવે એ પ્રસંગ આવ્યો। યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક ભગવાન શ્રી દ્વારિકાધીશજીને રોકી લીધા। તેઓ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના જ ભાઈ, સ્વજન, ગુરુજન તથા સંબંધી માટે શોકાતુર થઈ ગયા હતા। તે બધાનું નિમિત્તક પોતે જ છે એવું માની લઈને અત્યંત ખેદ કરી રહ્યા હતા કે હું નરકગામી થઈશ। ધર્મનો મર્મ જાણનાર વ્યાસજી વગેરે મહર્ષિએ તથા સાક્ષાત શ્રી કૃષ્ણએ પણ તેમને સમજાવવા પ્રયત્ન કરેલો કે ક્ષત્રિય ધર્મમાં તો આ રીતે ધર્મયુદ્ધ હોય, એમાં કોઈ પાપ કે નરકનો અનુભવ ન કરવો પડે। ઉપરથી આ તો પ્રજા જે પીડાતી હતી આ પાપીઓથી, એમાંથી પ્રજા મુક્ત થઈ, એટલે આ તો પ્રજાનો આશીર્વાદ મળી રહ્યો છે। પણ એમના હૃદયમાં જે ગુરુ, જેમણે વિદ્યા શીખવાડી ધનુષ્ય, બાણ અને બીજા બધા જ શસ્ત્રોની, એમને મારવા પડ્યા। અને પિતામહ, ભીષ્મ પિતામહ એ જે છે, એટલે હવે હજી એ માન્યા નહીં, એમને હજી પણ સંતોષ ના થયો। કોણે? વ્યાસજી અને શ્રી કૃષ્ણ પ્રભુએ સમજાવ્યા છતાં પણ શોક દૂર થયો નહીં। હવે શ્રી કૃષ્ણ રોકાઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે યુધિષ્ઠિરનો મોહ બાણશૈયા પર પડેલા ભીષ્મજી અવશ્ય દૂર કરશે। વળી ભીષ્મજીને મેં વચન આપ્યું હતું, તેમના અંત સમયે તેમને દર્શન આપવા હું સામે ચાલીને આવીશ। તે ઉત્તરાયણનો સમય પણ આવી ગયેલો હોવાથી એવું કહેવાય છે કે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિથી પછી જે મૃત્યુ થાય તો એને સદવેદ માર્ગમાં, સાધનમાં, મર્યાદા માર્ગમાં, તો એને નિશ્ચિત સદગતિ થાય। એટલે એ વેદ માર્ગને એટલું માનતા હતા ભીષ્મ પિતામહ કે મારે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પછી જ હું દેહ છોડીશ, એટલે એમણે દેહ ટકાવી રાખેલો યોગ શક્તિથી। બાણની સૈયા એ તો નિમિત્ત માત્ર હતું। ઉત્તરાયણનો સમય પણ આવી ગયેલો જાણી શ્રી કૃષ્ણ પાંડવોના તથા વ્યાસજી આદિ મુનિઓ સાથે કુરુક્ષેત્ર તરફ ચાલ્યા। આ જાણી નારદજી, કયા કયા મુનિઓ સાથે છે એમના નામ સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે, અને સૂતજી પેલા 88,000 સૌનકાદિ ઋષિઓને નૈમિષારણ્યમાં કહી રહ્યા છે કે નારદજી, દૌમ્ય, ભરદ્વાજ મુનિ, પરશુરામજી, વશિષ્ઠ મુનિ, અસિત મુનિ, ગૌતમ મુનિ, અત્રિ મુનિ, વિશ્વામિત્ર મુનિ, સુખદેવજી તથા બૃહસ્પતિ વગેરે મુનિજન પણ ત્યાં પધાર્યા। હવે ભીષ્મ પિતામહે પ્રભુને આવેલા જાણીને હૃદયમાં અને બહાર બંને જગ્યાએ પૂજા કરી
મર્યાદા માર્ગ આવશે એટલે પૂજા જ શબ્દ આવશે. સેવા માત્ર દુર્લભ પુષ્ટિ માર્ગીઓ માટે પૂજા કરી યુધિષ્ઠિરને ધર્મનો મર્મ સમજાવી તેમનો શોક મોહ દૂર કર્યો. તમે શ્રી કૃષ્ણને તમારા મામાના દીકરા તરીકે ન જુઓ. ભીષ્મ પિતામહ પણ જાણી ગયા આ લોકો આવ્યા એટલે ભગવાનના કૃપા પ્રમેય બળથી કે અત્યારે અમારી પાસે કેમ આવ્યા છે. અને જે યુધિષ્ઠિર મહારાજને પોતાના કાકાના દીકરાઓને મારવા પડ્યા છે, ગુરુજનોને ભીષ્મ પિતામહને પણ બાણ મરાવડાવવા પડ્યા અર્જુનથી, અને દ્રોણાચાર્યને પણ મરાવવા પડ્યા. એટલે જે દર્દ દુઃખ અને જે જાણે છે ભીષ્મજી બધું, એટલે ભીષ્મજી પાસે સમય ઓછો છે એટલે ભીષ્મજીએ સીધી એ જ વાત કરી દીધી. કઈ? તો કે તમે જે શ્રી કૃષ્ણને તમારા મામાના દીકરા તરીકે જુઓ છો, વસુદેવજીના કુંતીના ભાઈ થાય, એટલે કે તમે મામાના દીકરા તરીકે જે જુઓ છો એ ન જુઓ. જો આવી રીતે જોશો તો તમને સત્ય નહીં સમજાય. પણ જો તમે જોશો કે આ સાક્ષાત એ તો સાક્ષાત ભગવાન છે, નારાયણ છે, પૃથ્વી પર અવતાર લઈ પોતાની લીલા દ્વારા તમને સૌને મોહિત કરી રહ્યા છે. હે યુધિષ્ઠિર, તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. તેને તો ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને ભગવાન કપિલ જ જાણે છે. એ તમારા પ્રેમને વશ થઈને મંત્રી, દૂત અને સારથી પણ બનાવી દીધા હતા. દૂત એટલે જે પેલા 5 ગામ આપવો એના માટે, સારથી એટલે મહાભારતના યુદ્ધમાં, અને મંત્રી એ મને યાદ નથી ક્યારે બનાવ્યા હતા, પણ મંત્રી બનાવ્યા હોય, બની શકે, મને યાદ નથી. તે પ્રભુની મારી પર કેટલી કૃપા છે કે મને એટલે જે આપે જે રાજ્ય આપ્યું ઉગ્રસેનને મથુરાનું જીતીને, અને પોતે મંત્રી બન્યા હતા. અને હવે કહે છે કે પ્રભુની મારી પર કેટલી કૃપા છે કે મને અંત સમય સામે ચાલીને દર્શન આપવા અહીંયા પધાર્યા છે. હવે એ પ્રભુ ત્યાં સુધી અહીં જ ઊભા રહીને પ્રતીક્ષા કરે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. આ ભક્તિનો પણ પ્રભાવ છે કે જે નિત્ય સત્સંગ કરે, નિત્ય સેવા કરે છે, એ તો બહુ દુર્લભ છે, એ તો ખરું જ, પણ સાથે સત્સંગ નિત્ય કરે તો અંત સમયે વારંવાર ભાગવતજીમાં જ આવ્યું બધા માટે, એવું નહીં કે પુષ્ટિ માર્ગ માટે, બધા માટે, કે જે કોઈ પણ આ કથા શ્રવણ કરશે અને ગાન કરશે અને જો એમને એમાં આનંદ ઉછાળો આવશે તો તમે હવે નિશ્ચિંત થઈ જજો. અંત સમય આવશે તો તમને મોહ નહીં થાય. મોહ એટલે કે તમને જે દેહ છોડતી વખતે માયા પજવશે અને તમારું ચિત્ત ભગવાનમાં નહીં રહે અને બીજે જતું રહેશે, તો એવું નહીં થાય. એટલો બધો આ ભાગવતજીના અલગ અલગ પ્રસંગો વખતે આવો જે ભાવ સુખદેવજી એટલે કે શિવજીએ કહ્યો છે. એટલે જે જીવને ભાગવતજીમાં મન લાગે છે અને આનંદ આવે છે તો એને અંત સમયે મોહ નથી થતો. જેમ અહીંયા તો પ્રભુ પ્રત્યક્ષ આવ્યા, પણ આપણે પણ એક ગોપી એક કાન, એ ભાવ યાદ રાખવાનો કે જે રાસમાં એક ગોપી માટે એક કાન પ્રગટ થયા. આ સિદ્ધાંત ભક્તિ માર્ગમાં બધા માટે છે. જે પણ ભક્તિ કરે છે અંત સમયે પ્રભુ એમના માટે થઈ અને દર્શન આપે છે. અને જે માખણમાંથી એક વાળ નીકળી જાય તો ખબર ના પડે, એવી રીતે એનો દેહ છૂટે છે. એટલે સત્સંગ નિયમિત કરવો, અને સત્સંગ જો નિયમિત ન થઈ શકતો હોય તો ભાગવતજીમાં કહ્યું કે આ પ્રસંગને તમે માણ્યો છે તો તમે યાદ રાખજો કે અંત સમયે તમને મૃત્યુ સમયે મોહ નહીં થાય. એટલે એટલું પણ પૂરતું છે. અમૃતનું તો બિંદુ જ પૂરતું છે, પણ એ શરત છે કે એમાં હર્ષ થયેલો હોવો જોઈએ, એમાં રોંગટા ઊભા થયેલા હોવા જોઈએ, એમાં ગદગદતા આવવી જોઈએ, અને એ સ્થિતિ આવે છે એ સમય લાગે છે. ઇટ વિલ ટેક ટાઈમ, થોડોક સમય લાગશે, પણ ધીરે ધીરે જે કહ્યું હતું આગળ શરૂઆતમાં ભાગવતજીમાં કે આ શ્રવણ કરતાની સાથે તરત તો કશું થતું નથી, પણ સમય જતાં અશુભ વાસનાઓ નાશ પામે છે અને પછી આ જે છે કૃપા એ શરૂ થાય છે. એટલે પહેલાં તો જે હજારો જન્મની જે અવિદ્યા છે અને જે કચરો છે એ બધો ધોવાય છે અત્યારે, એટલા માટે. હવે જો કહે છે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી આપ અહીંયા ઊભા રહો. શ્રી ભાગવતજીમાં હવે આ ભીષ્મ પિતામહે જે સ્તુતિ કરી છે તેનું અહીંયા ટૂંકમાં વર્ણન સીધો અનુવાદ કરીને કર્યું છે કે
હું મૃત્યુ વેળાએ હું મારી આ શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું. એટલે મેં કહ્યું ને કે જે આસક્તિ જાય મહાપ્રભુજીના ગુણગાનથી, પછી મહાપ્રભુજી હૃદયમાં પધારે છે. ભીષ્મ પિતામહની કોઈ આસક્તિ કામના રહી નથી, શુદ્ધ છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધાર્યા છે. પ્રમાણ મળ્યું, કેમ કે આપે જ કહ્યું કે હું મારી આ શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્યના કિરણો જેવું શ્રેષ્ઠ પીતાંબર લહેરાઈ રહ્યું છે, અને કમળ સમાન મુખ પર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે, તે શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ. મને યુદ્ધના સમયે તે છબી યાદ આવે છે કે જ્યારે તેમના મુખ ઉપર લહેરાતા વાંકડિયા વાળ ઘોડાઓના ટાપની રજથી ધૂળ દૂષરિત થઈ ગયા હતા. એટલે જો ભીષ્મજી યુદ્ધના મેદાનમાં હતા અને યુદ્ધ થઈ રહ્યું હતું તો એ કેવી જગ્યા હોય, કેટલી ભયંકર જગ્યા કહેવાય. અને એવા જગ્યામાં પણ આપની ભક્તિ કેવી અવિચલ છે કે આપ તો નિશંકપણે બીજી કોઈ ચિંતા કર્યા વગર કે મારી પર બાણ આવશે કે મારી પર પ્રહાર થશે એ વિચાર્યા વગર સીધું જ આપ પ્રભુના મુખારવિંદનું પાન કરી રહ્યા હતા. જેમ અમરીશને ખબર હતી કે હું ભક્તિ કરું છું, મારા રાજ્યની મારી ચિંતા ભગવાનની, તો સુદર્શન રક્ષા કરતું હતું. એવી રીતે ભીષ્મજીને ખબર છે કે મને એમના માટે પ્રેમ છે, ભક્તિ છે, અને હું અત્યારે દર્શન કરી રહ્યો છું, તો મારી પર કંઈ આવવાનું નથી આપત્તિ. આ ભાવ હમણે જો આવશે, હમણે જે ગયો, જે ભાગવતજીનું જે પોસ્ટ મૂકું છું એમાં, તો જે મન્વંતર પ્રથમ હતું સ્વયંભૂ મનુ, એમના 71 ચતુર્યુગી આયુષ્ય હતું. એક મનુનું આયુષ્ય 71 ચતુર્યુગી હોય. આપણે તો કળિયુગના 5-15 વર્ષમાં હાંફીને જે ભક્તિ ન હોય તો એમને માથું કૂટીને મરી જાય છે. જ્યારે સ્વયંભૂ મનુના એમાં પ્રસંગ આવ્યો જે દેવહૂતિ વખતે, કેમ કે દેવહૂતિના જે પિતા છે એ સ્વયંભૂ મનુ છે, તો એ સ્વયંભૂ મનુની ભક્તિ કેવી હતી એવું જ્યારે વિદુરજીએ જાણવાની ઈચ્છા કરી ત્યારે કહ્યું એમને મૈત્રેય મુનિએ કે સ્વયંભૂ મનુએ જે ભક્તિ કરી છે એમાં નિત્ય કથા સાંભળતા અને એમનું મન નિયમિત ધ્યાન ધરતા. જો સમયને છે, એ વખતે ધ્યાનનો સમય હતો એટલે ધ્યાન પણ કરતા, પણ કથા ખાસ સાંભળતા. તો શ્રવણ ભક્તિનો મહિમા આમાં પ્રગટ કર્યો કે એટલે એમને 71 ચતુર્યુગી આયુષ્ય પણ આનંદથી વિતાવી દીધું. તો આપણે 5-15 વર્ષમાં જો થાકી જવું ન હોય અને હંમેશા આનંદમાં રહેવું હોય તો ક્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણની કથાનો ત્યાગ ના કરતા. જો આ ત્યાગ નહીં કરો તો આ જે વચન આયા વિદુરજીના અને મૈત્રેય મુનિના કે 71 ચતુર્યુગી સ્વયંભૂ મનુને જરા પણ ખબર ના પડી કે ક્યાં પસાર થઈ ગયા, તો પછી આપણા માટે તો આ સાધારણ છે. હવેનું જે જીવન છે આપણું, એ શા માટે કોઈ તકલીફ પડે? કેમ કે કથા જ એવી છે કે પુષ્ટિયા જીભલડી, જ્યાં હરિના ગુણલા ગાતી કે સુણતી, કદાપી ત્યાં નહીં જાતી માયા પ્રભુની. ત્યાં માયા જઈ શકતી નથી. એટલા માટે એના જીવનમાં પછી આદિવ્યાધિ ઉપાધિ પ્રભુ શરણનો ફરતો કિલ્લો આવે ના ઊની આંચ, માયા બિચારી આંટા જ મારે બોળી શકે ના ચાંચ. એ કવચ થઈ જાય છે. આપણે જેવું આ કથા શ્રવણ કે ગાન કરવા બેસીએ ને એટલે પ્રભુની ફરતી કિલ્લો થઈ જાય છે, પ્રભુનો નામનો કથાનો. એની અંદર માયાનો પ્રવેશ થઈ શકતો નથી. અને જ્યાં આપણે કથા પૂરી કરીએ તો એનું જે આપણે ચિંતન કે એનું જે ભગવાનનું નામનું રટણ કરીએ તો પણ એ અંદર પ્રવેશ ના કરી શકે. પણ જ્યાં પછી એ બધું છૂટી જાય તો પાછું માયા આપણને પજવે. પણ જ્યાં કથામાં બેઠા તો તરત અનુભવ થશે કે આ ક્યાં ગયું એ ખબર ના પડી. તો આ જ ભાવ છે કે અત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મને તો એ છબી યાદ આવે છે કે તેમના મુખ ઉપર લહેરાતા વાંકડિયા વાળ ઘોડાઓના ટાપની રજથી ધૂળ દૂષરિત થઈ ગયા હતા. એટલે દર્શન પણ કેટલા એ કર્યા છે, પરફેક્ટ કર્યા છે કે આપણને એમ ના લાગે કે આ ખોટું છે. કેમ તો કે જે ઘોડાઓથી આખું કુરુક્ષેત્ર મેદાન ભરાયેલું હોય એટલે બધા ઘોડાઓ દોડ્યા કરે, એટલે જે રજ ઉડીને ક્યાં જાય તો એ બધાના કેસ ઉપર જાય.
તો આપ તો સારથી છે અને આપના કેસ ઉપર જે બધી ઘોડાના ટાપથી ઉડેલી રજ છે એ પણ આપ ભીષ્મ પિતામહને દેખાઈ છે. તો આપે દર્શન જે કર્યા છે બિલકુલ હૃદયથી કર્યા છે. શું થશે યુદ્ધના મેદાનમાં એની ચિંતા નથી કરી. તો આપણે પણ નિયમ કરવાનો છે કે આ કથા સાંભળવાની છે તો પ્રેમથી સાંભળવાની છે. કંઈ થવાનું નથી. ધારો કે એવું લાગે કે આવી રહી છે આ સંકટ, આ તકલીફ આવી રહી છે, આ પ્રોબ્લેમ આવી રહ્યો છે દરેકના ઘરમાં કંઈ ને કંઈ, તો મને વિશ્વાસ રાખજો મારી ઉપર. આ ભાગવત ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે એ બધું ઠરી જશે, તમારા સુધી નહીં પહોંચી શકે. કેમ કે જો ભીષ્મ પિતામહ યુદ્ધના મેદાનમાં દર્શન કરતા કરતા આપના કેસની અંદર ઘોડાની ઉડેલી રજને જોઈ રહ્યા છે અને ત્યાં પણ એમને આટલા બધા લોકો શસ્ત્રો ચલાવી રહ્યા છે તો પણ આપનું કશું અહિત થઈ શકતું નથી. તો વિચારો કે આપણે યુદ્ધના મેદાનમાં તો નથી ને, આપણે સંસારના નામના યુદ્ધના મેદાનમાં છીએ. તો ચિંતા જ ના કરશો, આવો જ લાભ મળશે. પણ ધ્યાન ક્યાં હોવું જોઈએ? પ્રભુમાં. સાંભળતા પણ ચિત્ત ચોંટવું જોઈએ. ના ચોંટે તો કંઈ નહીં થાય, પણ સમય લાગશે. મેં કહ્યું એમ, અશુભ વાસનાને જતા સમય લાગશે. જેવો જેનો ભંડાર ભર્યો હોય અશુભ વાસનાઓનો, એટલી વાર લાગે. હવે આગળ કહે છે કે શું દર્શન થયા છે તે ભીષ્મજીને? તો કે ભગવાન શ્રી કૃષ્ણ જેમના મુખ ઉપર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા. ભીષ્મ પિતામહના દર્શન જુઓ. પહેલા તો કેસમાં વાંકડિયા કેસ જોયા, એમાં ઘોડાના પગથી ઉડેલી રજ જોઈ, અને હવે આપના શ્રી શ્યામલા મુખાલબિંદ ઉપર પરસેવાના બુંદ જોઈ રહ્યા છે. આમ તેમાં પણ શોભા ઉત્પન્ન થઈ રહી હતી. તે ભગવાન શ્રી કૃષ્ણ પતિ મારું શરીર અને આત્મા સમર્પિત થઈ જાઓ. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેઓ તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં ઊભા રહીને તેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુ પક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું. મેં કહ્યું ને, પ્રભુના ભજન કથામાં બેઠા સ્મરણ શરૂ થયું, જે સેવા કરે છે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી. આ બધું જ આ પ્રભુએ જ હરી લીધું. એટલે કષ્ટ તો ઊભું જ તું સામે. આ બધા કોઈ પાંડવો કરતાં તો અધિક સૈન્ય અને અધિક શક્તિશાળી લોકો હતા, મહારથીઓ. પણ જે પ્રભુના સેવામાં કથામાં રત છે એને તો પ્રભુ પોતે જ બધાનું લઈ લે છે. સામે જે આવ્યા છે અનિષ્ટ કરવા આપણું, એનું ખેંચી લે છે. જુઓ, ખેંચી લીધું બધું. કહ્યું કે સૈનિકોનું આયુષ્ય હરી લીધું દ્રષ્ટિ માત્રથી. તે ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાવ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી અમને જોયું ને, સામે છે આ, એટલું સુંદર સચોટ વાર્તાલાપ છે આ. આપ સામે ઊભા છે એટલે કે અમને જોયા અર્જુને, ત્યારે અમને મારવાથી પાપ લાગશે એવું સમજીને તેણે ધનુષ્ય મૂકી દીધું. બોલો, ભીષ્મ પિતામહ ક્યાં પહોંચેલા છે? સામે પક્ષમાં હોવા છતાં પણ ભક્તિ, આ કેટલી બધી દુર્લભ અને દુર્ગમ વસ્તુ છે. તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના અજ્ઞાનનો નાશ કર્યો, તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ રહીશ. મારી તે પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તેમણે પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા તેના પર કૂદી પડે તે જ રીતે રથનું પૈડું લઈને મારા પર ઝપટી પડ્યા. તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા ઉપરનો ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. અર્જુનના રોકવા છતાં પણ તેઓ મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. છતાં પણ અંદરથી તેઓ મારા પ્રતિ કરુણાસભર અને ભક્ત વત્સલતાથી પરિપૂર્ણ હતા. આ તો કેટલો સુંદર ભાવ છે કે કાળ ભગવાન આવશે તો પણ આપણે કાળ આવશે ને આપણો લેવા, દેહમાંથી છોડાવવા, તો પણ ભગવાન સાથે હશે. અને ભગવાન પોતે જ આપણને લેવા આવી રહ્યા છે. આ તો બતાવશે કે હું કાળ તરીકે આવું છું તારા શરીરમાંથી છૂટા પાડવા, પણ છેલ્લે કહેશે કે હું ભગવાન જ છું, તને જરાય કષ્ટ નહીં પડવા દઉં. ક્યાં સુરદાસજી ખાલી શયન કર્યું ને ત્યાગ કરી દીધો. બધા જ અષ્ટ સખાઓમાં મોટાભાગના 6 સખાઓ હોય અને વૈષ્ણવોએ પણ. તો આવો જ લાભ છે. અધૂર રહેલો પ્રસંગ આવતીકાલે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો. મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કડીઘર કી જય હો. અધૂરો પ્રસંગ આવતીકાલે.